કેમ છો મિત્રો, આજના બ્લોગમાં સ્વાગત છે તમારું। અને આજે અમારે ગાય દોવાની છે। પ્રતીક્ષા વાસળીને છોડે છે। મિત્રો આ અમારી ગાય એટલી હોજી છે। આ ગાય અમારી એટલી હોજી છે ને કે વગરનું જાણે ગોવા દે, ગમે એની પાસે ઊભી રહે, ગમે એને ગોઈ લેવાની। જો મિત્રો આપણું આ બુલેટ ઘાસ છે અને આ આપણી વાડી છે। આમાં મિત્રો રોજડા પડી ગયા હતા સાંજે, એટલે આ બાઠી ગયા। જો આ બાઠેલું છે। દોસ્તો આ મારો મિત્ર આવ્યો છે, મહીપત યુટ્યુબર। હા તો હેલો મિત્રો, આપણા નરેન્દ્રભાઈને મેં સબસ્ક્રાઈબ કરજો અને બહુ સપોર્ટ કરજો, અને એ રેગ્યુલર વિડીયો પણ મૂકશે સારા। અને આ એની વાડી છે, તો એ વાડી એને સવડા માર્યા છે ખેતરમાં, તો એ પણ એ બતાવી દે। તો નરેન્દ્ર સવડા કઈ બાજુ માર્યા એ તને જરા બતાવીને દર્શકો। તો મિત્રો જો સવડા આપણે આ રીતના મારેલા છે, અને આમાં બાજરો હતો એટલે થોડુંક રહી ગયું છે અમારે। 5-6 દિવસમાં ટ્રેક્ટર આવી છે એટલે સવડા મારી દેવું આપણે। જો મિત્રો ઉપરના ખેતરમાં સવડા મારી દીધા આપણે। તો હાલો મિત્રો આપણે કલમું પાછળ કલમું છે કટકીમાં, એ જોવા જઈએ હું ને મહીપત બે। હા તો હાલો વિડીયો બના રહીજો। તો હું નરેન્દ્ર જાય એને કલમ કેવી છે મેં પણ નથી જોઈ, આજ જોઈ લે વિડીયો, તો બના રહીજો વિડીયો આગળ। હેલો મિત્રો, તો આપણી આ કલમું છે। જો આ 30 કલમ નાખેલી છે આપણે, પાણી ઓછું છે એટલે 30 કલમ નાખેલી છે આપણે। જો મિત્રો તો મિત્રો જો આ ડુંગળીનું બી છે આપણે, જો આવી રીતનું કંઈક હોય। તો નરેન્દ્ર આ કઈ રીતે આપણે ડબ્બા કરીએ તો શું પછી આ આપણે વાવવામાં કાંઈ આપણે આ ડબ્બા કરીએ ને એટલે એ પોર આપણે વાવમાં ઉપયોગ થઈ જાય। બરાબર। તો મિત્રો તમારે બી લેવાની જરૂર નથી જતા, તો આ રીતે તમે કરી શકો। ઘરે ડુંગળી હોય એને વાવી દેવાની આ રીતે, પછી આ પાકી જાય પછી એને લાણી નાખવાનું, પછી બીને ફૂકવી અને પેક પ્લાસ્ટિકમાં ભરી લેવાનું। તમારે શિયાળામાં ડુંગળી વાવવા થાય। મહેન્દ્ર આપણે આમાં આંબામાં કેરીયું છે કે નહીં કે બાજુ બગીચામાં? આ આંબામાં કેરી એવો મોર આવ્યા હતા, પણ આપણે પેલું વર્ષ છે એટલે આ મોર ભાંગવા પડ્યા આપણે। બરોબર। કેટલા વર્ષના આંબા? એટલે આ 1.5 વર્ષ થયું આનું। આનો જો મિત્રો ગ્રોથ જોવો તમે એકવાર, આમાં રોજ કે કઈ લાગે? એટલે આ એક વાર મોરા મિત્રો આના ભાંગવા પડે બરોબર, એટલે પોર આવરણ સારું થાય આપણે એમ। જો મિત્રો આ પાછા ડબ્બા આવ્યા છે। આ આપણે ઓલા બીડમાં પણ છે કે આગળ જોઈએ? હા મિત્રો જો આ બીડમાં પણ કલમું નાખેલી છે, ત્યાં એમાં કેરીયું લાગે છે। એનો વિડીયો બતાવીશું મિત્રો। જો એ ઓલા મોટા આંબા છે એમાં કેરી આવી ગઈ છે આપણે, તો એનો વિડીયો પાછો નવા બ્લોકમાં બતાવી દે હું તમને। જો મિત્રો કલમું ફોટો પાડ લો।